નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર, કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલને જોઈ રહ્યા છો. આપ બંનેનું ખૂબ સ્વાગત છે અને બંનેને અભિનંદનથી શરૂઆત કરી રહી છું બિહારના પરિણામો માટે. હેમાંગભાઈ, અભિનંદન તમને એટલા માટે કે એટલીસ્ટ એક્ઝિટ પોલ આ વખતે પણ ખોટા પડ્યા અને જે પેલી થોડી ઘણી પણ રસાકસી અથવા એવું બતાવતા હતા કે 100ની આજુબાજુ પણ આવશે મહાગઠબંધનની, ઓછામાં ઓછી 80 બેઠકો બધાએ બતાવી હતી, પણ 80 પર પણ ન જતા 30ની આજુબાજુ પૂરું થઈ રહ્યું છે મહાગઠબંધન. તમારું પહેલા તો આના પર એનાલિસિસ સમજીએ, પછી મનમાં પ્રશ્નો બહુ બધા છે, વારાફરતી આવું. બિલકુલ દેવાંશી, તમને પણ ખાસ ખૂબ ખૂબ અભિનંદન એક મહિલા તરીકે, કારણ કે બિહારની મહિલાઓને બધાને ચૂંટણી પહેલા 10,000 રૂપિયા ખાતામાં આવી ગયા હતા. ગુજરાતની મહિલાઓની તમે બહુ બધી સ્ટોરી કરો છો, ભગવાનની દયાથી તમને જરૂર નથી, પણ ગુજરાતની ઘણી બધી મહિલાઓને આ 10,000 રૂપિયાની જરૂર છે. તો પહેલા તો તમને એટલા માટે આપણે અભિનંદન આપીએ કે બિહારની મહિલા, તમે પણ એક મહિલા છો, પણ બિહારની મહિલાઓને 10,000 રૂપિયા મળી ગયા. ભવિષ્યમાં આપણે આશા રાખીએ અને એ વખતે પણ આપણે તમને અભિનંદન આપીશું જ્યારે ગુજરાતની મહિલાઓને પણ આ રીતે ખાતામાં આવે પૈસા. અને ગુજરાતની મહિલાને પણ આજે રૂપિયાની જરૂર છે. ગુજરાતના ખેડૂતોને આજે પણ દેવા માફીની જરૂર છે. ગુજરાતના બેરોજગારને, ગુજરાતમાં તો 20-22 લાખ જ કોન્ટ્રાક્ટ પદ્ધતિ વાળા ઉમેદવારો જે છે કે જેમને બચારાને કાયમી થવું છે, ત્યાં તો 1 કરોડ નોકરીઓનો વાયદો મળેલો છે અને અહીંયા તો ઓછા છે. તો એ ગુજરાતના બેરોજગારને પણ આપણે અભિનંદન આપીએ કે હવે ત્યાં જે રીતે બિહારની અંદર મહિલાઓનું સશક્તિકરણ કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ એડવાન્સમાં 10,000 નાખ્યા અને વર્ષો આપવાની છે. તો આપણી મહિલાઓને પણ, આપણે ગુજરાતની મહિલાઓને પણ અભિનંદન આપીએ કે તમને પણ ટૂંક સમયમાં મળી જશે. કારણ કે દેવાંશી, આપણે જ્યારે ચૂંટણીઓની વાત કરીએ છીએ, આ તો હું કટાક્ષમાં બોલ્યો અને તમે પણ અભિનંદન મને જે રીતે આપ્યા, પરંતુ જે વાત જે છે એ દેવાંશી એ છે કે આપણે તો ઘણી બધી જમ્મુ કાશ્મીરની મહિલાઓને પણ અભિનંદન આપવા જોઈએ કે અમિતભાઈ શાહ સાહેબ ત્યાં ગયા હતા અને કીધું હતું એમણે કે ઈદમાં તમને ગેસનો બાટલો મફત મળશે. દિવાળીમાં આપણી ગુજરાતની મહિલાઓ પણ એ ગેસના બાટલાની રાહ જોઈને બેઠી હતી, પરંતુ હજી સુધી મળ્યો નથી. ભવિષ્યમાં કેવા પ્રકારના અભિનંદન કોણ કોને આપે જોઈશું, પરંતુ વાત હતી કે અમે બહુ જ સહર્ષ રીતે આ હારને સ્વીકારી છે. લોકશાહીની અંદર હાર અને જીત જે છે એ સિક્કાના 2 પાસા છે. સ્વાભાવિક છે કે હું તો, તમે મને અભિનંદન આપ્યા એમ હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને પણ અભિનંદન આપું છું એમની જીત બદલ. અને લોકશાહીની આ જ એક આપણી વિશેષતા છે આપણા દેશની અંદર. એક પક્ષ હારે અને બીજો પક્ષ જીતે, પરંતુ જે હારે છે એના માટે ભૂમિકા ખતમ નથી થઈ જતી. એના માટે વધારે ભૂમિકા છે, વધારે સકારાત્મકતાથી અમે એ ભૂમિકાને નિર્વાહ કરીશું. ઓકે, શૈલેષભાઈ, હું તમારી પાસે આવું એક જ મિનિટ, પણ મારે હજી હેમાંગભાઈને ખાલી એક પ્રશ્ન પૂછવો છે કે વાત સાચી છે કે મધ્યપ્રદેશની બહેનોને અભિનંદન મળવા જોઈએ, રાજસ્થાનની બહેનોને, મહારાષ્ટ્રની બહેનોને, કાશ્મીરની બહેનોને, બિહારની બહેનોને, દિલ્હીની બહેનોને, પણ એ માત્ર એ જ રાજ્યોમાં અભિનંદનને પાત્ર બને છે જ્યાં એમને વિપક્ષનો ડર હોય છે, જ્યાં એમને એવું લાગે છે કે નહીં અહીંયા આરજેડી લડી લેશે, જ્યાં એમને એવું લાગે છે કે અહીંયા તો શિવસેના કે બાકીના લોકો છે એ મજબૂત છે. જ્યાં કોંગ્રેસની સામે, જ્યાં કોંગ્રેસ મજબૂત નથી, જ્યાં કોંગ્રેસ વર્ષોથી શાસનમાં નથી, જ્યાં એમને કોંગ્રેસના હોવાનો ડર જ નથી, ત્યાં એમને ક્યાં કશું કરવાની જરૂર છે. એટલે જો ગુજરાતને કશું મળતું નથી તો એના માટે જો જેટલી જવાબદારી ભાજપની બને છે, એનાથી વિશેષ જવાબદારી છેલ્લા 30 વર્ષથી સાવ નિંદ્રામાં સૂઈ જતા અને પછી મુદ્દાઓ આવે ત્યારે વચ્ચે જાગી જતા વિપક્ષની નથી બનતી? બિલકુલ બને છે દેવાંશી, પરંતુ સાથે સાથે ગુજરાતની મહિલાઓની પણ બને છે. ગુજરાતની મહિલાઓને આપણે, તમે જ બતાવેલી છે જે રીતે મહીસાગર ને અરવલ્લીની અંદર ને આદિવાસી વિસ્તારોમાં એ મહિલાઓની જે પરિસ્થિતિ છે, પાણી માટેથી લઈને શૌચાલયથી માંડીને બધા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની અંદર માત્ર મુસ્લિમોના ઘરો નહીં, પરંતુ જે પ્રમાણે હિન્દુ ઠાકોર સમાજ હોય કે રબારી સમાજ હોય કે ગરીબોના ઘરો તૂટે છે અને એમની મહિલાઓ જે વેદના કરે છે, તો મારે પણ તમારા માધ્યમથી કહેવું છે કે એકમાત્ર વિરોધ પક્ષ આખી જિંદગી લડ્યા કરશે, પણ તમારી મહિલાઓની પણ એટલી જ જવાબદારી છે, ગુજરાતની પ્રજાની પણ એટલી જવાબદારી છે કે એમણે સમજવું જોઈએ. બિહારની પ્રજા એ જો 10,000 રૂપિયા એમને મળ્યા હોય અને એ સમજદારીથી એ વાત કરતા હોય, તો ગુજરાતની પ્રજા પણ, મને વિશ્વાસ છે ગુજરાતની પ્રજા ઉપર, આવનારા દિવસોની અંદર તમે જુઓ છો અમે જે પ્રમાણે હમણાં 800 કિલોમીટર લાંબી ખેડૂત યાત્રા કરી, ખેડૂતોના પ્રશ્નો માટે થઈને, બેરોજગારના પ્રશ્નો માટે થઈને અમારું સતત NSUI ને યુથ કોંગ્રેસ લડતું રહે છે.
તો ભવિષ્યની અંદર આપને તો ચિંતા છે અને ચિંતા વ્યાજબી છે, પરંતુ આપના જમાવટના માધ્યમથી ગુજરાતના જે પણ લોકો જોનારા છે, જમાવટના પ્રેક્ષકો બહુ મોટા બહોળા પ્રમાણમાં છે, એ બધા પ્રેક્ષકોને કહું છું કે તમે અમારી વિપક્ષ તરીકેની અમારી જે લડાઈ છે એ લડાઈમાં કમસે કમ સાચા મુદ્દાઓ જ્યાં હોય ત્યાં સાથ આપો, તો ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટીએ અહીંયા પણ આવા પ્રકારના જે જૂના વાયદાઓ જે બીજી અન્ય જગ્યાએ મળે છે અને ગુજરાતના લોકોને અન્યાય થાય છે એ પણ આપવા પડશે. એને શંકાને કોઈ સ્થાન નહીં રહે. ઓકે, શૈલેષભાઈ અભિનંદન. ગૃહમંત્રી અમિત શાહનું સ્ટેટમેન્ટ હતું કે અમે 160 પાર પહોંચીશું, 200 પાર પહોંચી રહ્યા છે. અહીંયાથી CR પાટીલ પણ ત્યાં સહપ્રભારી હતા, એટલે ગુજરાતના નેતાઓ પણ ખાસી બહુ બધા દ્રષ્ટિકોણથી આ ઇલેક્શન સાથે જોડાયેલા હતા અને એના પછી આ પરિણામ આવ્યા. એટલે તમે તમારું પણ જે પહેલું રિએક્શન, તમારી ખુશી એ પણ તમે વ્યક્ત કરો અને પછી હેમાંગભાઈએ જે કહ્યું છે એના પર પણ મારે પૂછવું છે તમને. શૈલેષભાઈ. દેવાંશીબેન, જમાવટના માધ્યમથી અમારે એટલું જ કહેવું છે કે જે જનાદેશ આવ્યો છે એ અમારી અપેક્ષા મુજબનો છે. નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે કેન્દ્રમાંથી કામો કર્યા છે અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હતી અને નીતિશ કુમારે કામ કર્યા છે, અને અહીંથી સહપ્રભારી તરીકે CR પાટીલજી અને એમણે પણ કહ્યું કે અહીંથી ટીમ લઈને ગયા હતા અને ત્યાં જે પ્રકારની મહેનત કરીને અમિતભાઈ શાહ સતત ત્યાં નજર રાખીને બેઠા હતા, એનું આ પરિણામ છે. ને ખાસ કરી અને બહેનો, યુવાનો, વેપારીઓ, ખેડૂતો આ તમામનો સરવાળો કરીએ તો શૈલેષભાઈ વચ્ચે નથી બોલતો, પણ એક વિનંતી છે, તમે ભીખુભાઈ નું નામ ભૂલી ગયા. અમારામાં ભૂલીએ તો ચાલે, તમારામાં તો નોકરી જશે, એકવાર બોલી જાઓ. ભીખુભાઈ દલસાણીયા. કાંઈ વાંધો નહીં, એ તમારો વિષય છે, એમાં કશો વાંધો નથી. ભીખુભાઈ પણ અમારા સન્માનીય છે, પણ કહેવાનો મતલબ એમ કે જે ત્યાં જંગલ રાજ હતું, ગુંડા રાજ હતું, ચારા કૌભાંડો હતું, પરિવારવાદ હતો, ત્યાં જ્ઞાતિવાદ હતો, જાતિવાદ હતો, એને જાકારો આપનારો જે વર્ગ હતો એમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. અને વિકાસ જે પ્રકારનો કર્યો છે, ત્યાં આપણે પછાત રાજ્ય તરીકે પંકિત હતું બિહાર, તો અને બિહારને પછાત કહેવાતું, તેને સ્પેશિયલ ગ્રાન્ટ દેવાતી હતી પછાત તરીકે. એટલે એ પ્રકારમાંથી બહાર આવીએ આપણે. એ પ્રકારે ગુજરાત મોડલની દિશામાં બિહાર ચાલે, એ દિશામાં ચાલવા માટેના આ મતો છે. બીજું, બહેનોના આશીર્વાદ છે. બહેનોની હમણાં ટીકા ખૂબ કરી કોંગ્રેસના વક્તાએ, પણ તો આમાં શું છે, ડૂબતો માણસ તો તણખલું ચાલે. એટલે કોંગ્રેસ અત્યારે ડૂબતી નાવ છે, પણ કોંગ્રેસના વક્તા મારા વડીલ છે ને, એને એટલું કેવું છે કે આપણે જેની સાથે રહીએ ને એ તો કઈક સારો માણસ હોવો જોઈએ. તમે જેની સાથે તેજસ્વી યાદવ સાથે હતા, તો તેજસ્વી યાદવનું તો આખો પરિવાર ગુંડા રાજ ને જંગલ રાજમાં હતો, ત્યાં અસામાજિક તત્વો અને ગેંગ વોર ચાલતો હતો. હવે એવા લોકો સાથે તમે જોડાણ કરો તો તમારું પણ પતન થવાનું છે. આ તો કાળિયા સાથે જોડીઓ બાંધો તો વાન નહીં પણ હાન તો આવે ને. એટલે આ તમારું થયું છે. અને બીજું, કોંગ્રેસે 3 ડિજિટમાં તો નથી આવી શક્યા, પણ કોંગ્રેસે રાજ્યમાં જેટલું સીટો જોઈએ ને એટલી સીટો પણ નથી આપી શક્યા. પહેલા જ અમે કહેતા હતા, જયારે પ્રશાંત કિશોરની વાતો થતી હતી એક્ઝિટ પોલ વખતે, તો એક્ઝિટ પોલ પછી એક્ઝિટ પોલ આવ્યા, એમાં પણ પ્રશાંત કિશોર કે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. અમે તો ચૂંટણી પહેલા દેવાંશીજી કહેતા હતા કે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં છે નહીં ભાઈ. કોંગ્રેસ બિહારમાં ચિત્રમાં હતી નહીં અને રિઝલ્ટ પછી પણ ચિત્રમાં છે નહીં. અત્યારે 204 જેટલી સીટો NDA ને મળી છે. ભારતીય જનતા પાર્ટી અને NDA એ 5 પાંડવો જે હમ છે, JDU છે, LJP છે, RLD છે, એ અમારા 5 પાંડવો એ મહાગઠબંધનની સામે લડ્યા છે, જ્યારે મહાગઠબંધન અંદરો અંદર લડ્યા છે. ક્યાંય તેજસ્વી યાદવે રાજીવ ગાંધી, રાહુલ ગાંધીનો ફોટો ન રાખ્યો, આ લોકો આમ ખેંચતા હતા. આમ ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યાં સુધી એમના વાદ વિવાદ પૂરા ન થયા, ક્યારેય એ લોકો સુધી પહોંચશે. એટલે હવે પછી જે છે એ અમને જવાબદારી મળી છે, એ જવાબદારીનું વહન સત્તાને જે અહમ તરીકે નહીં પણ સેવાના માધ્યમથી લઈ ભારતીય જનતા પાર્ટી અને NDA બિહારનો વિકાસ જેટલો વધારે થાય એટલો કરવો છે. પલાયનવાદ જે છે, લોકો યુવાનો રોજગારી બહાર મેળવવા જાય છે, એ પણ ઓછું થાય. ત્યાં મહિલાઓ ઉપર અત્યાચારો થાય છે, એ પણ ઓછું થાય. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય. આ બધી જ વાતને લઈ બિહારમાં શાંતિ, સલામતી અને સુખાકારી કેમ જળવાય, એ દિશામાં હવે આ સરકાર ચાલવાની છે.
એટલે શૈલેષભાઈ, મારો એવો પ્રશ્ન છે ને, એકદમ જેન્યુઅન ક્યુરિયોસિટીથી મને આ પ્રશ્ન છે કે તમે આ જેટલા મુદ્દા ગણાવ્યા ને, પલાયનવાદ, ક્રાઇમ, લો એન્ડ ઓર્ડરની ખરાબ સ્થિતિ, બિહાર સાવ પછાત રાજ્ય તરીકે પંકિત હતું, તમે એ રીતે બોલી રહ્યા છો જાણે આની પહેલા કોંગ્રેસની સરકાર હોય. 10મી વાર સીએમ બનવાના છે નીતિશ કુમાર. એનડીએની જ સરકાર રહી છે, બીજા કોઈની સરકાર નહોતી. આ બધું તમે કોને કહી રહ્યા છો? પોતાને જ કહી રહ્યા છો? ના, જંગલરાજ વાળી વાત છે એ તેજસ્વી યાદવના પપ્પા લાલુ પ્રસાદ યાદવ વાળી વાત છે. અને જે પ્રકારે જ્યારથી નીતિશ કુમાર આવ્યા છે એ પછી વિકાસ થયો છે, પણ એટલું બધું જંગલરાજને એટલું બધું પછાતપણું બિહારને મળ્યું હતું એટલે નીતિશ કુમારને તકલીફ પડી હોય એનડીએ ને. 10મી વાર કોઈ માણસ સીએમ બનવાનું હોય, તમે સમજો. આની પહેલા પણ જે બહુમતી હતી છેલ્લી આટલી વિશાળ, એનડીએની જ સરકારમાં બહુમતી હતી. એટલે આની પહેલા પણ આટલું બધું જે બેઠકો મળી એ એનડીએની સરકારમાં જ મળી હતી. એટલે નીતિશ કુમાર પહેલી વાર અચાનક આવ્યા અથવા એમને એક જ ટર્મ મળી એવું નથી. એટલે બિહારમાં રોજગારી નથી, બેન હું આપને વિનંતી કરું છું, આપની વાત કપાય નહીં, પણ નીતિશ કુમાર લગભગ 5 વર્ષ પૂરા કરતા હોય એવું નથી બન્યું. 10મી વાર ભલે બન્યા, પણ એનો ટેન્યુઅર ઓછો પૂરો થયો છે. હા, એટલે એટલે એ ગણીએ તો મારી પણ તોય મોટા ભાગે એમની એનડીએ જોડે જોડાણ રહ્યું છે. સરકાર એમની તમારી સાથે રહી છે. અટલ બિહારી વાજપેયીથી લઈને નરેન્દ્ર મોદી સુધી એમણે બદલાતા પ્રધાનમંત્રીઓ જોયા, સહવાસ તમારો રહ્યો છે. એટલે એનડીએ નું પણ યોગદાન. એટલે તમે આજે એટલી સમસ્યાઓ ગણાવી રહ્યા હતા એ રીતે ગણાવતા હતા જાણે આની પહેલા રાહુલ ગાંધીની સરકાર હોય ત્યાં, અથવા કોંગ્રેસનું શાસન હોય. કોંગ્રેસની સરકાર હવે બહુ વર્ષો થઈ ગયા ત્યાં બિહારમાં. એ એમનું ત્યાં ગુજરાત જેવું જ છે. હેમાંગભાઈ, મારો બહુ જ આ જેન્યુઅન પ્રશ્ન છે. એમણે જે કહ્યું, અમારે તે બીજી કહેવત એવું કહેવાય છે કે લાંબા જોડે ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય. રાહુલ ગાંધી પર એક ટેગ લાગી રહ્યું છે ધીરે ધીરે, અને એ વાતને સુનિશ્ચિત કરી રહ્યા છે કે સનમ હમ તો ડૂબેંગે તુમકો ભી લે ડૂબેંગે. એટલે અખિલેશ યાદવ માટે પણ એવું કહેવાતું કે એ સાયકલ પર જે રીતે એમણે સવારી કરવાની કોશિશ કરી પંજાએ, અને અખિલેશ યાદવના હાથમાંથી યુપી ગયું. તેજસ્વી યાદવ ગયા વખતે ચૂંટણીએ જીતી જતા બિહારની, પણ અગેન ફરી એકવાર કોંગ્રેસનો સાથ નડ્યો, કોંગ્રેસને આપેલી બેઠકો નડી, અને આ વખતે તો પોતે ના આરજેડી ટકી શક્યું અને ના કોંગ્રેસ 4 બેઠકોની આજુબાજુ આવીને સમેટાઈ ગઈ. તો કોંગ્રેસે બ્રેક લેવું જોઈએ એવું લાગે છે તમને? જો લોકશાહીની અંદર કોઈ બ્રેક ના હોય, લોકશાહીની અંદર સતત ચાલતી પ્રક્રિયા છે, અને ચૂંટણી એક પ્રક્રિયામાંની એક પ્રક્રિયા છે. તમારી વાતને હું સહેજ પણ અનાદર નથી કરતો, તમારી વાત સાચી છે. પરંતુ આ જ દરમિયાન રાહુલ ગાંધીજીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીએ 400 પારનો નારો આપ્યો તો અમારી સરકાર નથી બની, પરંતુ ભારતીય જનતા પાર્ટીને પણ પોતાના ઉપર સરકાર ના બનાવી અને નીતિશ અને નાયડુની વૈશાખીનો સહારો લેવો પડ્યો. એ પણ સનાતન સત્ય છે. આ જ દરમિયાન કર્ણાટકાની અંદર અમે જીત્યા છીએ, એવું નથી કે અમે નથી જીત્યા. ઝારખંડની અંદર અમારી કોઇલેશન સરકાર જીતી છે. ઘણી બધી જગ્યાએ, હું તેલંગાનાની વાત કરું, હું હિમાચલની વાત કરું, એટલે હાર જીત જે છે, હા સ્વાભાવિક છે કે એ કદાચ વધારે હોય, પણ હું તમને કહું કે એક રાજકીય પક્ષ તરીકે હું બહુ જ સભાનતાથી કહું છું કે એક રાજકીય પક્ષ તરીકે અમારે જે પ્રમાણે લડવું જોઈએ એ પ્રમાણે અમે લડ્યા છીએ. તમે વિચાર કરો, રાહુલ ગાંધીની સતત બાઇક રેલી, નેશનલ નેતા હોવા છતાં સતત ત્યાં એમની હાજરી. તેજસ્વી આવે, અમે અખિલેશને પણ બોલાવીએ ત્યાં, અમે તેલંગાનાના મુખ્યમંત્રીને પણ બોલાવીએ. અમે સમગ્ર જે રીતે લડવું જોઈએ, અમારી જોડે સ્વાભાવિક છે કે સીટો ઓછી હતી તો અમે મોટાભાઈને માન રાખીને મોટાભાઈની ભૂમિકા ભજવીને અમે 60 સીટો ઉપર પણ લડ્યા છીએ અમે. હા, કેટલીક જગ્યાએ સીટોના બંટવારાની અંદર ઘણી બધી વાત થઈ છે. હવે જંગલરાજની વાત કરીએ તો કોઈક ભારતીય જનતા પાર્ટીના સમર્થિત લોકો જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીતી જાય છે. ભાઈએ પરિવારવાદની વાત કરી, મારે નહોતું બોલવું, પણ જયારે પરિવારવાદની વાત આવે ત્યારે તો મારી જોડે અસંખ્ય ગુજરાતની અંદરના ઉદાહરણો છે. ત્યાંથી લઈને એક નામ આપવા બેસીએ, અત્યારે એમના યુથ કોંગ્રેસના માફ કરજો, એમના યુવા મોરચાના પ્રમુખ છે પ્રશાંતભાઈ કોરાટ, તો એ કોના પુત્ર છે? તો એ પણ આખો પરિવાર છે. જયેશભાઈ રાદડિયા છે, એ કોના પુત્ર છે? એ પણ આખો પરિવાર છે. પ્રેમસિંહ ધુમલના દીકરા અનુરાગ ઠાકુર છે. વસુંધરાજીના દીકરી જે છે રિયા દેવી, એ પણ ત્યાંથી છે. ભાઈ આપણે યુપીની અંદર રાજનાથસિંહના દીકરા છે, અને એનેથી વધારે
પરિવારવાદની વાત હવે છે ને, આ બધું દેવાંશી 5-7 વર્ષ પહેલા ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ બોલતા હતા ને, એની જૂની સ્ક્રિપ્ટ કદાચ મારા ભાઈ જોડે આવી ગઈ છે. કારણ કે પછી તો જય શાહ BCCI ના હેડ બન્યા અને જય શાહ એમણે જિંદગીમાં બેટ નથી પકડ્યું. એ જે છે એ આખા વિશ્વના જે ક્રિકેટ કમિટી છે એના ચેરમેન બન્યા. એટલે હવે પરિવારવાદની વાત જે છે એ મને લાગે છે કે જૂની સ્ક્રિપ્ટ ભૂલથી જીતના બહુ આનંદની અંદર બોલી ગયા છે, પરંતુ એમણે પણ સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. વાત હતી દેવાંશી, તમારી વાતને હું સ્વીકારું છું, પણ કોંગ્રેસ જે છે એ હું બધાની જેમ ઘીસીપીટી વાત નહીં કરું કે અમે મનોમંથન કરીશું. અમે 100% હારેલા છીએ, અમે હાર સ્વીકારીએ છીએ, એમાં કોઈ ના નથી. અને અમારી પણ ભૂલો રહેલી છે અને વધારે પડતી ભૂલો રહેલી છે. પ્રાથમિક રીતે જોવા જઈએ તો સ્વાભાવિક છે કે બિહાર જે છે એ ખૂબ જ, ભલે ભાઈ અત્યારે એવું કહેતા હોય કે વિકાસશીલ રાજ્ય છે, પણ એક ગરીબ રાજ્ય છે. બિહારની અંદર બેરોજગારીની અંદર સમગ્ર દેશમાં પ્રથમ નંબરે બિહાર છે. શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવું કંઈ છે નહીં. રોડ રસ્તાની તકલીફો છે. ભારતીય જનતા પક્ષના મારા મિત્રો ત્યાં ગયા હતા, એ લોકો જ કહેતા હતા. આવી પરિસ્થિતિની અંદર મારા જૈન મિત્રો જે છે સમેત શિખરના પ્રવાસે જાય છે ને, તો એ કહે છે કે ત્યાંના ગરીબ લોકો, એટલે કે ભિખારી જેને આપણે કહીએ છીએ, એ અમારે પૈસા ના આપીએ તો 10-10 કિલોમીટર પાછળ આવે, 10-10 કિલોમીટર સુધી આવે અને 5 કે 10 રૂપિયા આપીએ તો લઈને જતા રહે. આવી પરિસ્થિતિમાં 10,000 રૂપિયા ખાતામાં આવવા આ બહુ મોટી વસ્તુ છે. હેમાંગ રાવલ એલિસ બ્રિજમાંથી ચૂંટણી લડતા હોય ને 500 રૂપિયા આપી દે તો ચૂંટણી પંચ મારી ટિકિટ જે છે રદ કરી નાખે. અહીંયા તો ચૂંટણી પહેલા 10,000 રૂપિયા એક મહિલાના ખાતામાં આવ્યા છે. મને લાગે છે કોઈ માસ્ટર સ્ટ્રોક નથી, માત્ર 10,000 રૂપિયા જે છે એ 10,000 રૂપિયા કામ કરી ગયું હોય એવું મારા મતે લાગી રહ્યું છે. ના ડેફિનેટલી. તો ભાઈ બડાના ભૈયા સબસે બડા રૂપૈયા, અને રેવડી પોલિટિક્સ તો બધે કામ કરી રહ્યું છે. આ ખાલી દિલ્હીનો બિહારનો સવાલ નથી. મારો પ્રશ્ન, તમે એક શબ્દ બોલ્યા વચ્ચે કે આ સનાતન સત્ય છે, એના પરથી મને આ પ્રશ્ન થઈ રહ્યો છે કે તમને એવું નથી લાગતું કે કોંગ્રેસનું એક્સ્ટ્રીમ લેફ્ટ બાજુ જવું, કોંગ્રેસનું વૈચારિક રીતે એટલું બધું સીમિત થવું કે જાણે એમને સવર્ણ વોટ જોઈતા જ નથી? દરેક વખતે ઇલેક્શનમાં એ પ્રકારના ભાષણ આપવા. બિહાર માટે પણ જેટલા પત્રકારો ત્યાં જઈને આવ્યા, જેટલા લોકો સાથે મારે વાત થઈ, તો એ મોટા ભાગે કહેતા હતા કે યાદવ વોટ બેંક તો હતી એમની પાસે. બાકીના યાદવ સિવાયના મોટા ભાગના જેટલા પણ ઓબીસી છે એ બધા બીજેપી પાસે હતા. અને બાકીના જે મતદારો છે ત્યાં કાસ્ટ પોલિટિક્સની વાત કરીએ તો બ્રાહ્મણ ક્ષત્રિય જેવી વોટ બેંક બહુ જ નારાજ હતી બીજેપીથી શરૂઆતથી. પણ એના પછી રાહુલ ગાંધીએ જઈને જે પ્રકારના ભાષણ કર્યા અને જે પ્રકારનું પોલિટિક્સ કર્યું, રાહુલ ગાંધી એવું કહે છે કે અમે વૈચારિક લડાઈ લડીએ છીએ, રાહુલ ગાંધી એવું કહે છે કે અમે ઇલેક્શન જીતવા માટે લડી જ નથી રહ્યા. તો જે બીજેપીના નેતાઓ પણ તમને મને એવું લાગે છે ઘણીવાર બહુ જેન્યુન એડવાઇસ આપે છે. ઇવન ગૃહમંત્રી અમિત શાહ દેશની સંસદમાં કહી ચૂક્યા છે કે એનજીઓ બનવું અલગ છે અને પોલિટિકલ પાર્ટી બનવું અલગ છે. તો કોંગ્રેસે નહીં વિચારવું પડે કે તમારે જો એનજીઓ બનવું હોય તો ઇલેક્શન લડવું અને આ બધી સ્પર્ધામાંથી હટી જવું જોઈએ કે તમે નથી જીતતા, કોઈકને તો જીતવા દો. જો દેવાંશી, કોંગ્રેસની જે વિચારધારા છે એ વિશ્વ બંધુત્વની વિચારધારા છે. કોંગ્રેસની વિચારધારા, તમને લાગે છે કે હું જ્ઞાન પીરસું છું, જ્ઞાન નથી પીરસતો, બહુ સત્ય વાત કરું છું. કોંગ્રેસની વિચારધારા છે દેશને એકતાથી ટકાવી રાખવાની કોંગ્રેસની વિચારધારા છે. તમે જે વાત કરો છો એ અત્યારના યુગની જરૂરિયાત હોય કદાચ એવું લાગે. બીજી વાત, કોંગ્રેસ લેફ્ટ નથી. કોંગ્રેસ લેફ્ટ અને સેન્ટરને બેલેન્સ કરેલી એક પાર્ટી છે ને, એક વિચારધારા છે. લેફ્ટ અને સેન્ટર બંને, અમે એમ માનીએ છીએ કે દેશમાં ઉદ્યોગો હોવા જોઈએ. લેફ્ટ એમ માને છે કે દેશને સામૂહિક રીતે ચલાવવો જોઈએ, જેમ ચાઇનામાં ઉદ્યોગો છે. અમે અહીંયા ઉદ્યોગો નાખેલા છે, પણ અમે એમ માનીએ છીએ કે દેશના પોતાના પણ ઉદ્યોગો હોવા જોઈએ, કે જેવી રીતે આપણે ઇન્ડિયન ઓઇલથી માંડીને આપણે નવરત્નોની સ્થાપના કરી, ભલે ભારતીય જનતા પાર્ટી એને વેચી રહ્યું હોય. વાત એ છે તમારી કે તમારી કેટલીક વાત જે છે એ બહુ જ ગહન વાત છે અને એને અમે સ્વીકારીએ છીએ, એમાં ના નથી. કદાચ જનતાની નાડ પારખવાની અંદર અમે આવી નાની મોટી ભૂલો કરી ચૂક્યા હોઈએ, પરંતુ આ ભૂલો નથી. અમે એક નાની વાત કરું, ચોરી ચોરાનું આંદોલન હતું આઝાદી વખતે, અને એ વખતે ચોરી ચોરાના આંદોલનની અંદર એક પોલીસ ચોકીને જે છે એ જલાવી દેવામાં આવી, અને પોલીસ ચોકીને જ્યારે જલાવી દેવામાં આવી અને એ વખતનો ઉન્માદ એટલો હતો કે જો આપણે અંગ્રેજો આગળ સહેજ પણ ગાંધીજીએ એક પણ ચાવી જો જનતાને ભરી હોત ને, તો આપણને એ વખતે 10 વર્ષ પહેલા આઝાદી મળી ગઈ હોત. પરંતુ ગાંધીજી એમ કીધું
કે મારે હિંસા ઉપર રહેલી આઝાદી જોઈતી નથી. આપણને 10 વર્ષ મોડી આઝાદી મળી, પણ એ દરમિયાન આઝાદ થયેલા લીબિયાની હાલત શું છે આપણે જોઈએ છે. એ દરમિયાન આઝાદ થયેલા અન્ય દેશો જે છે, ઈરાન, ઈરાક, એ બધાની હાલત શું છે એ આપણે જોઈએ છે. એટલે વિચારધારા જે છે, હવે દેવાંશી બહુ જ તમે પોઈન્ટ ઉપર આયા. રાહુલ ગાંધી પણ આ જ કહે છે કે હવે જે છે એ કોઈએ ડબલ બાજુ રહેવાની જરૂર નથી. કાં તો તમે પેલી બાજુ છો અને કાં તો તમે આ બાજુ છો. અને આ બાજુ રહેવું હોય તો વૈચારિક રીતે જે દેશની અંદર દલિત, કુચડા, આદિવાસી જે લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એમના માટે તમે લડો. પેલી બાજુ છે તો તમે ઉદ્યોગપતિઓ માટે લડો. આ બે સિવાય હવે કોઈ ત્રીજો રસ્તો નથી, એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. કોંગ્રેસે હંમેશા ત્રીજા રસ્તા શોધ્યા છે. કોંગ્રેસ મોટા ભાગે, એટલે તમે જે કોંગ્રેસની વાત કરી એ ઐતિહાસિક કોંગ્રેસ હતી, અને મને એવું લાગે છે કે જે દિવસે નરસિંહ રાવનું શવ કોંગ્રેસના હેડક્વાર્ટર પર પહોંચ્યું અને પછી ન થયું અને સોનિયા ગાંધીના યુગની શરૂઆત થઈ, એના પછી કોંગ્રેસ બહુ જ બદલાઈ છે વૈચારિક રીતે. અને હવેની કોંગ્રેસ તો સાવ બદલાયેલી છે, રાહુલ ગાંધીની કોંગ્રેસ. એટલે આપણે ફરી એકવાર એના ઇતિહાસ ને વિચારધારા પર વાત કરીશું. પણ મારો સવાલ શૈલેષભાઈ તમને એ છે કે આ બહુ જેન્યુઅન પ્રશ્ન નથી કે એક સમય મને બહુ જ સારી રીતે યાદ છે, 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી, આમ આદમી પાર્ટીની બધી રેવડીની જાહેરાતો કે વીજળી આમ કરી દઈશું, આવું આ કરી દઈશું, એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી આક્રમકતાથી પ્રચાર કર્યો કે તમારે દેશને શ્રીલંકા બનાવી દેવો છે, તમે ઈચ્છો શું છો આ બધું આપીને. અને એના પછી અચાનક ભારતીય જનતા પાર્ટીને થયું બ્રહ્મજ્ઞાન કે યાર વોટ તો આમ ખરીદી શકાય છે, તમે આમ ઇલીગલી વોટ ખરીદો એના કરતા લીગલી વોટ ખરીદો. તમે યોજનાઓ આપો, તમે એ પ્રકારની યોજનાઓ આપો કે જેમાં તમે સીધા પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો, તમે એને ડીબીટી, ડિરેક્ટ ટ્રાન્સફર જેવું સરસ મજાનું રૂપાળું નામ આપી દો. અને પછી અર્થતંત્ર આજથી 15 વર્ષ પછી રાજ્યની સ્થિતિ શું હશે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. તમે આજનું વિચારો. બિહાર જેવું રાજ્ય 30,000 કરોડ રૂપિયા આ રીતે ડીબીટીથી આપવાની વાત કરે છે. ગુજરાત જેવું રાજ્ય કે જેનું લાખો કરોડનું બજેટ છે, જે ગરીબ રાજ્ય નથી, જેનું બજેટ સરપ્લસ રહેતું હોય છે, એ 10,000 કરોડ ખેડૂતોને આપતા આપતા હાંફી જાય છે. અને એ બહુ જ લોજિકલ છે કે આપણી પાસે બીજી પણ બહુ બધી જવાબદારીઓ છે, એટલે તમે બધું જ મફતમાં નહીં આપી શકો. એ લોજિક સાથે હું બહુ સહમત છું. પણ એ લોજિક ખાલી ગુજરાતમાં કેમ, બાકી રાજ્યોની શું? જુઓ, તમામ રાજ્યોના જે ભૌગોલિક સ્થિતિ છે ને એ અલગ અલગ હોય છે. માનો કે મહારાષ્ટ્રની જે ચૂંટણી હતી ત્યારે સ્થિતિ અલગ હતી. ગુજરાતની જે ડેવલપ રાજ્ય છે ગુજરાત, એમ જે મહારાષ્ટ્ર છે, એ પછી આપણે અત્યારે જે બિહાર છે, તો બિહારની સ્થિતિ પણ અલગ છે. અને એમાં નહીં, ચૂંટણી વખતે અમારી એનડીએ નું જે ગઠબંધન છે એ કામ કરતું હોય છે, ને જે કયા બહેનોને આપ્યું છે અથવા તો યુવાનોને આપ્યું છે અથવા વેપારીઓ કે ખેડૂતોને આપ્યું છે, તો સરકારની ફરજમાં આવે. એમાં શું વાંધો છે? માનો કે આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ છે, એ અધધ 3.5 કરોડ લાખ જેટલી રકમ આપણે આપી છે ડીબીટી ના માધ્યમથી. ખાતર માટે પણ અધધ 2.5 લાખ કરોડની સબસિડી આપી છે. પણ અમે કેમ લાડલા નહીં? અમે લાડલી બહેનો નહીં? હા, તમે છો, પણ કહેવાનો મતલબ અમારે મેનિફેસ્ટો ક્યાં આપવાનો હતો કે ક્યાં કામ કરવાનું હતું. જે બિહારની ચૂંટણી છે એ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે, એમની સાથે મળીને એમને લાગ્યું કે આ પ્રકારની યોજના કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ અને એલજેપી બધા સાથે મળી અને બહેનોનું કઈ સારું થાય તો એક આપણે અહીંયા સહાય આપીએ છીએ, વૃદ્ધ સહાય પણ આપીએ છીએ, અન્ય બહેનોને સંચારની કે બધી સહાય આપીએ છીએ. રાજસ્થાન, દિલ્હી, એમપી, રાજસ્થાન, દિલ્હી એકલા હાથે લડ્યા છો, એકલા હાથે જીત્યા છો ને ત્યાંય પૈસા આપ્યા છે. એવું કહી દો કે તમને ખબર છે કે ગુજરાતની બહેનો તમને જ વોટ આપવાની છે, એટલા માટે તમને અહીંયા ચિંતા નથી. ના, ગુજરાતની બહેનોને પણ જ્યારે જે સમયે જે સ્થિતિએ જે આપવાનું થાય એ આપવાના છીએ. અમે સરકારમાં બેઠા છીએ. મેં પહેલા પણ કીધું છે કે સરકારમાં બેઠા છીએ તો સેવાના માધ્યમથી બેઠા છીએ. એ કેમ સેવા થાય, કેમ ગરીબ દરિદ્ર નારાયણની સેવા થાય, એનું જ આ પરિણામ છે. અને રાજનીતિની લેબોરેટરી એ મતદાનની પેટી છે. મતદાનની પેટીમાંથી બહાર આવે એ જ રાજનીતિ લેબોરેટરી છે. એટલે રાજનીતિની લેબોરેટરીમાંથી કેમ બહાર અવાય? આમ તો આખરે તો અમે કે કોંગ્રેસ બધા પાર્ટી લઈને બેઠા છીએ, કોઈ ભજન મંડળી લઈને તો બેઠા નથી. એટલે રાજનીતિમાં સેવાના માધ્યમથી લોકોના હૃદય સુધી કેમ પહોંચાય એ દિશામાં અમે ચાલીએ છીએ. નરેન્દ્રભાઈ જેવો મોટો ચહેરો છે અમારી પાસે. કોંગ્રેસ પાસે તો જે ચહેરો છે એને બહાર કઢાય એમ નથી. નરેન્દ્રભાઈ જેવો મોટો ચહેરો છે, વૈશ્વિક ચહેરો છે, તો ત્યારે અમને આટલા સીટો આવતી હોય તો એ આનંદનો વિષય છે. અને એ આનંદ અમે લોકોની વચ્ચે વેચવાના છીએ.
જો કે એ ચહેરા એ લોકસભામાં તમને ખાસા અંફાવ્યા હતા, જેને બહાર નથી કઢાય એવો એ ચહેરો તમે જેની વાત કરી રહ્યા છો એ. એટલે દરેક ઇલેક્શન રિઝલ્ટ મુદ્દાઓ ઘણીવાર કોંગ્રેસ સમજી નથી શકતી, એ બહુ મોટી હકીકત છે. અને મને એવું લાગે છે કે કોંગ્રેસનું હોવાપણું, હેમાંગભાઈ છેલ્લી વાત ખાલી આ મુદ્દાની, કે કોંગ્રેસનું હોવાપણું કદાચ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા કેટલાય સમયથી બહુ ફાયદો આપી રહ્યું છે. હરિયાણામાં તમે એકદમ જીતેલી ચૂંટણી હાર્યા, મહારાષ્ટ્રમાં આટલી મોટા લોકસભાના પરિણામો પછી તમે વિધાનસભામાં રિઝલ્ટ ન લાવી શક્યા. એટલે એવું નથી કે લોકો કોંગ્રેસને પસંદ નથી કરતા, પણ કોંગ્રેસ દરેક વખતે, આ વખતે તમે વોટ ચોરી સિવાય કયા મુદ્દાઓને લઈને, એવા કયા લોજિકલ મુદ્દાઓને લઈને, પલાયનનો મુદ્દો રાહુલ ગાંધીની રેલીઓમાં બહુ જ ઓછો આવ્યો. એને અપાતી એની બેરોજગારીથી માંડીને બાકીની સમસ્યાઓના મુદ્દા પણ બહુ જ ઓછા આવ્યા. એટલે રેવડીની સામે તમારી પાસે કોઈ વિકલ્પ નથી. તમારું જ્યાં સરકાર હોય છે ત્યાં તમે રેવડી આપો છો, પણ ટૂંકમાં એ રેવડી કલ્ચરમાં હિસ્સેદારી બધા કરી શકે છે, પણ એનો કોઈની પાસે તોડ નથી અત્યારે. તો આનો સીધો જવાબ તો એ થયો. જીવનથી પહેલા તો છે ને, તમે, હું કે ભાઈ અમારા પ્રવક્તા શ્રી ભાજપના, આપણે ઘણીવાર એવું બેઠા બેઠા વિચારતા હોઈએ. બીજી તમારા જવાબથી એપાર્ટ ફ્રોમ ધીસ કહું છું, લાસ્ટ કોમેન્ટ, કે સાલું કોઈક વખત મને આવું બોલવાનો કોઈ પ્રશ્ન પૂછશે ને તો આ જવાબ આપીશ. આજે તમે મને પ્રશ્ન પૂછી લીધો તમારી છેલ્લી રિમાર્ક્સમાં, કે પીવી નરસિંહ રાવજીની વાત કરી, તમે જે દિલ્હી વાળી વાત કરી એ સારી વાત છે. તો હું પણ સામે કહું છું કે આવું તો બધું જો તમે એનેથી વધારે ગુજરાતની અંદર તો જુઓ તમે, માનનીય રૂપાણીજી જે છે એમને બેસણાનું અને એમની જે શ્રદ્ધાંજલિ સભા હતી એનું બિલ પણ ભાજપે ના ભર્યું. એ પણ વાત આપણે અત્યારે કરવી જોઈએ. સાથે સાથે આ ભાજપ બદલાઈ ગઈ છે, જેમ તમે કોંગ્રેસ બદલાવાની વાત કરો છો. અંજલિબેન બચારા ગાડી લઈને સોમનાથ દર્શન કરવા ગયા તો એ ગાડીના ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવે. આવા પ્રકારની રાજનીતિ પણ ગુજરાતમાં થઈ રહી છે. પરંતુ મને એવું લાગે છે કે બદલાતા સમયની સાથે બદલાતી રાજનીતિ જે છે એનું આ કદાચ એક વરવું સ્વરૂપ હોઈ શકે. હું અમારી વાતને પણ ઇનકાર નથી કરતો, એ જે તે વખતની પરિસ્થિતિમાં શું થયું એ વખતે મને ખ્યાલ નથી, પરંતુ ચર્ચાઓની અંદર તો હોય જ છે. વાત હતી કે અમારી કેટલીક વાતો ચાલી છે, એ વાત કોઈ ચલાવતું નથી. કર્ણાટકની અંદર 40% કમિશનનું અમે કીધું છે. 40% કમિશનની વાત હતી એ ચાલી ગઈ. ત્યાં ભારતીય જનતા પાર્ટી, તમે કીધું ત્યાં બજરંગ દળને અમે બેન કર્યું તો બજરંગ બલીની પૂજાઓ કરતા હતા, બજરંગ બલીના હાર તોરા કરતા હતા. અમે પણ સામે બજરંગ બલીની આરતીઓ ચાલુ કરી. ડીકે શિવકુમાર બજરંગ બલીના મંદિરમાં ગયા અને છેલ્લે 40% કમિશનનો મુદ્દો ચાલી ગયો, ભ્રષ્ટાચારનો મુદ્દો ચાલી ગયો. અમારી સરકાર બની અને અમે એને હનુમાનજીના આશીર્વાદ માન્યા. એટલે વાત એ છે કે અમે જે છે ને મારી વાત એ છે કે તમે જે બહુ સ્પષ્ટ કહી ના શક્યા એ કહું કે તમે હિન્દુ વિરોધી ચર્ચાઓ કેમ કરો છો. કોંગ્રેસ હિન્દુ વિરોધી નથી, પરંતુ કોંગ્રેસ જે છે એ સર્વધર્મ સંભાવમાં માને છે. આજે હું બહુ સ્પષ્ટ છે કે હું મારા ધર્મની અંદર આજ સુધી કોંગ્રેસની અંદર હું રહેલો છું. હું પૂજા અર્ચના કરું છું, અંબાજી દર મહિને જઉં છું, દરરોજ. આજે શુક્રવાર છે તો અંબે માતાના મંદિરમાં બલાવ તરાવ ઘંટ હું વગાડું છું આરતીની અંદર. હું મારા પક્ષમાં મારા મુસ્લિમ ધારાસભ્યો આવીને મને એમ કે કેમ છો ભૂદેવ, મજામાં, જય મહાદેવ, કે અમારા પક્ષમાં છે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વ હોવાનું સર્ટિફિકેટ અમારે નથી જોઈતું. અમને સર્ટિફિકેટ શંકરાચાર્ય આપવા માટે બેઠા છે. બિલકુલ ના, કોઈ પણ શું કામ આપે, માણસ જાતે જ આપશે પોતાને ધર્મનું બિલકુલ. સર્ટિફિકેટ. મારું ખાલી છેલ્લું મારી વાત, તમે આ બધું જ્યારે કરો છો તો હું ઘણી બધી વાર સોશિયલ મીડિયા પર જોતી હોઉં છું. મને એક્ઝેક્ટ બધાના નામ કે ડેઝિગ્નેશન ખબર નથી, પણ તમારી પાર્ટી વાળા તમને ટ્રોલ કરે છે હેમાંગભાઈ. બિલકુલ બની શકે આવું, હું ના નથી પાડતો. મારી પાર્ટીની અંદર પણ મારી પાર્ટીની વિચારધારાની વાત છે. આજ સુધી મારા નેતાએ, કારણ કે મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાન ઉપર પૂરતો વિશ્વાસ છે અને સંવિધાને કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો ધર્મ અને આસ્થા છે એ માની શકે અને પ્રદર્શિત કરી શકે. અને હું સંવિધાનના માધ્યમથી, મને ગર્વ છે કે હું હિન્દુ છું, મને ગર્વ છે કે હું બ્રાહ્મણ છું, અને જે લોકોને મને ટ્રોલ કરવા હોય ટ્રોલ કરવાની છૂટ છે. પરંતુ એ ટ્રોલ જે છે એ લોકોને પણ મારે કેવું છે કે તમે મને વધારે પ્રસિદ્ધિ આપી રહ્યા છો. આજે દેવાંશીબેન જેવા આટલા મોટા ગજાના પત્રકાર પણ જ્યારે મારી આ વાતને ધ્યાનમાં લેતા હોય ત્યારે મને લાગે છે કે મારું આ હિન્દુ હોવું અને સનાતન ધર્મી તરફી હોવું એ આજે સાર્થક થયું હોય એવું લાગે છે. અને કોંગ્રેસી હોવું, આ 3 વસ્તુ ભેગી બિલકુલ, થાય ત્રણે. એના માટે મને પહેલું ગર્વ છે. કોંગ્રેસી હોવું એના માટે પણ ગૌરવ છે મને. જી શૈલેષભાઈ. હેમાંગભાઈ એક જ મિનિટ બેન. હેમાંગભાઈ, કોંગ્રેસનું ખેંચવાનું રહેવા દો. તમે સારા વ્યક્તિ છો, પણ કોંગ્રેસની જે દિશા છે ને
એ વિધર્મીઓની દિશા છે, એ સૌ કોઈ જાણે છે. ને કોંગ્રેસની અહીંયા તમે જોજો બિહારમાં પણ જ્યાં જ્યાં સીટો આવી છે ત્યાં મુસ્લિમ બહુમતી જ્યાં હોય છે ત્યાં જ સીટો આવી છે. એટલે તમે એક પ્રકારે હિન્દુત્વના વિરોધી છો એવી છાપ તો પડી જ ગઈ છે. તમે એકલા સારા હશો એમાં ના નથી, વ્યક્તિગત રીતે, પણ કોંગ્રેસની છાપ જે પ્રકારની થઈ ગઈ છે. પણ અત્યારે પણ હેમંતભાઈ, અત્યારે પણ તમારે બિહારનો ખરખરો કરવો જોઈએ, બિહારનું મનોમંથન કરવું જોઈએ, બિહાર બાબતે કઈ બોલવું જોઈએ. એના બદલે ગુજરાતની વાતો કરો છો ને બીજું ગુજરાતનું. પણ બિહારમાં કોંગ્રેસ નાસીપાસ થઈ ગઈ, સાવ પૂરું થઈ ગયું, સાવ એને કહેવાય વાણ ડૂબી ગયું. તો એના માટે હવે એમાં મનોમંથન કરીશું, વિચારીશું, ફરીથી લોકોના હૃદયમાં જઈશું. આ નહીં કઈ, તમને તો કઈ લાજ શરમ કે કઈ નહીં, તમે આમ લાજવાને બદલે ગાજવા મળો ત્યારના હું જોઉં છું. સારું, હવે હું તમને કહું, ના એમની મેં વાત કરી, એમણે સાંભળી નહીં. મેં કીધું લોકશાહીની અંદર સૌથી પહેલા જ કીધું હારને જીત થાય છે, અમે હાર સ્વીકારીએ છીએ, એમને અભિનંદન આપ્યા અને વિરોધ પક્ષ તરીકે અમે સકારાત્મક ભૂમિકા નિભાવીશું એ પણ કીધું. પણ કદાચ હવે મારા ભાઈ એમ માનતા હોય કે બિહાર જઈને હું ત્યાંનો મુખ્યમંત્રીનો ચહેરો, એમ નહીં, એમને મારા પ્રત્યે બહુ પ્રેમ છે, તો બિહાર જઈને હું મુખ્યમંત્રીનો ચહેરો બની જાઉં એવું નથી કહેવાનું, કારણ કે ગુજરાતમાં મારે તમને અંફાવાના છે. બીજી વાત, હિન્દુત્વની વાત કરી તો મારા બોલેલા શબ્દોનો માલિક હું છું, નહીં કે તમે સમજ્યા. એટલે તમે જે સમજ્યા છો એ ગુજરાતની જનતા સમજી નથી, અને અથવા તો તમે સમજાવી નથી શક્યા. એના માટે જ આજે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરનારા લોકોને કોંગ્રેસ બોલવું પડે છે. એમના સબકોન્શિયસ માઇન્ડની અંદર કોંગ્રેસ ફિટ થઈ ગયું છે, અને કોંગ્રેસ છે એ વિચારધારા છે, અને વિચારધારાથી આપણો દેશ છે એ કદી મુક્ત થવાનો નથી. સત્તાનો રાજધર્મ હોય શૈલેષભાઈ, સત્તાનો ધર્મ ન હોય. તમે જ્યારે શાસનમાં હો ને સરકારમાં હો તો સરકાર છે એ રાજાનો ધર્મ નિભાવે, એના માટે કોઈ વિધર્મી ન હોઈ શકે. પણ તમે પક્ષ તરફથી બોલી રહ્યા છો એટલે કદાચ ભાજપ માટે મુસ્લિમ વિધર્મી હોઈ શકે ગુજરાતમાં. પાછું બાકી રાજ્યમાં એવું નથી. બાકી ઈદમાં તો તમે બોટલ પણ આપો છો, ત્યાં કાશ્મીરમાં જઈને, એટલે જ્યાં જેના વોટ લેવાના હોય એ પ્રમાણે ધર્મ બદલાયા કરે, તો પોલિટિક્સ છે, ચાલ્યા કરે. થેન્ક યુ સો મચ, આપ બંને અમારી સાથે જોડાયા. કોંગ્રેસના ખરખરાથી લઈને ભાજપના સેલિબ્રેશન સુધીની વાત. નમસ્કાર.